મધ્ય ગુજરાતના આખા બોલા નેતા તરીકેની છાપ ધરાવતા કેતન ઇનામદારે ફરી એકવાર જૂનો રાગ આલાપ્યો છે। સાવલીથી ધારાસભ્ય કેતન ઇનામદાર છે, તેમણે ફરી એક વખત વાત કરી છે કે તેઓ આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી નહીં લડે। આ અગાઉ 2022 અને 2024 આ બંને વર્ષે તેઓ કહી ચૂક્યા હતા કે તેઓ 2027ની ચૂંટણી નહીં લડે અને ફરી એકવાર તેમણે આ જ રાગ આલાપ્યો છે। શું બોલ્યા છે તેઓ સાંભળો। જૂનો નિર્ણય ખાલી ઉલ્લેખ કરીને યાદ કરાયો આજે। આ નિર્ણય મારો 2022 નો 2022 માં કહ્યું હતું 2027 નું આજે આજની જ્યારે એક શુભેચ્છા બેઠક હતી અમારા સાવલી ઝોનના ડિરેક્ટર રામસિંહભાઈ સત્તાવાર બિનહરીફ તો નહીં પણ એમાં એમની સામેનું ફોર્મ પાછું ખેંચાયું એટલે સત્તાવાર બિનહરીફ કહેવાય અને સુરપાલને અમારા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે સૂચના આપવામાં આવી તો એ બેઠકની અંદર મેં ખાલી 22ને યાદ કરાવી કે 27માં હું ઇલેક્શન નથી લડવાનો એ જાહેરાત ખાલી યાદ કરાવી નથી લડવાનો કેટલી વાર હવે એને કઈ રીતે કહું આ રીતે કહું। આ નિર્ણય મારો પોતાનો છે, આજનો નથી, જૂનો નિર્ણય છે। મેં આ નિર્ણય પર આજે પણ અડગ છું અને ખાલી કહેવા ખાતર નથી કહ્યું। જે પણ નિર્ણય મેં 3 ટર્મ આના સાથે હું પૂરી કરીશ મારા વિસ્તારની સાવલી વિધાનસભા ક્ષેત્રના તમામ લોકો એ મારા પારિવારિક સંબંધો છે અને હું સંબંધ અને પદ બેને સમજુ છું કે પદ બહુ મહત્વની વસ્તુ નથી જ્યારે સંબંધ હોય ત્યારે, અને આ વિસ્તારના લોકો જોડે જે ગરબો મારો છે એ હું જીવીશ ત્યાં સુધી રહેવાનો છે। પણ વિધાનસભાની વાત આજે ખાલી જૂની વાતને ઉલ્લેખ કર્યો હતો કે ભાઈ મેં 2022માં ડિક્લેર કર્યું છે કે 27ની ઉપર ઇલેક્શન નથી લડવાનું। ના એવું નથી, ઇલેક્શન લડવું ના લડવું એ એટલા માટે કે ભાઈ હું 3 ટર્મથી સાવલી વિધાનસભાનો ધારાસભ્ય છું, આ 3જી ટર્મ મારી ચાલી રહી છે। ત્યારે મને એવું લાગ્યું હતું એ વખતે કે ભાઈ 2022ની અંદર જ્યારે ચૂંટણી ચાલતી હતી ત્યારે ઘણા યુવાનોનું સંમેલન યુવા સંમેલન હતું। યુવા સંમેલનની અંદર યુવાનોનો જે ઉત્સાહ ઉમંગ ને જે વસ્તુ જોઈ એ વખતે મને એવું લાગ્યું કે મારા હયાતીમાં હું પોતે નવા યુવાનોને તક આપું, નવા યુવાનોને ચાન્સ આપું અને આવનારા દિવસોની અંદર કોઈ વિધાનસભાનો ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરે એના એ હેતુથી એ દિવસ હું બોલ્યો। તો કેતનભાઈ એવું છે કે કેતનભાઈને હવે વિધાનસભા નથી લડવું, લોકસભા લડવું છે, સાંસદ બનવું? ના, સાંસદની ચૂંટણીની વાત હવે જે બોલ્યો છું એ જ બોલું ને। સાંસદનું પણ રાજકારણ જાહેર જીવનમાં છું, જીવીશ ત્યાં સુધી પ્રજા વચ્ચે રહીશ, જીવીશ ત્યાં સુધી પ્રજાના પ્રશ્ન એ મારા પ્રશ્ન રહેશે। વિધાનસભાની ચૂંટણી ના લડવાની પર આજે પણ હું અડગ છું। સાવલીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, સાવલીના તમામ મતદાતાઓ, સાવલી ડેસર વિધાનસભા ક્ષેત્રના તમામ માટે અડીખમ હું એમની સાથે છું। આજનો તો ખાલી ઉલ્લેખ એક બેઠકની અંદર એમને એનો જૂના ઉલ્લેખને ખાલી પુનરાવર્તન કરીશું। કેતન ઇનામદારની છાપ મધ્ય ગુજરાતમાં આખા બોલા નેતા તરીકે છે। પ્રજાની વાત હોય કે પછી ખુદ પોતાની જ સરકારની સામે મોરચો માંડવાની વાત હોય, તેઓ હંમેશા સ્પષ્ટ વક્તા તરીકે પોતાનો આક્રોશ ઠાલવતા જોવા મળ્યા છે। અગાઉ ભાજપમાં ચાલી રહેલા ભરતી મેળાથી નારાજ થયેલા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું ઈમેલથી વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યું હતું। ભારે મનાવના બાદ તેમણે પોતાનું રાજીનામું પરત ખેંચ્યું હતું। ત્યારે પણ તેમણે કહ્યું હતું કે દરેકની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે, મારી કામ કરવાની પદ્ધતિ અલગ છે, વ્યક્તિગત કોઈનો વિરોધ નથી, પણ હું 2027ની ચૂંટણી નહીં લડું। કેતન ઇનામદારે ફરી એક વખત વાત કરી છે 2027માં ચૂંટણી નહીં લડે, ત્યારે હવે જોવાનું રહેશે કે સમય અને સંજોગ આ વાતને કેટલી સાર્થક સાબિત કરે છે। તમારું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, મને આપશો રજા। નમસ્કાર।